નમસ્કાર દર્શક મિત્રો, હું છું પિનાકિન ગોહિલ, ભાવનગર ગુજરાત. ખુશ્બુ હે ગુજરાત કે ખાસ ભાવનગરમાં જે એક્સપો છે એ બધા સ્ટોલ લઈને આવ્યા છે અને ખાસ આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ આ આપણું શુભ નામ મનીષભાઈ, આજે સુધી અત્યારે જે થેલી છે એ કઈ કંપનીની છે ને કઈ રીતે તમે કેટલા લોકોને કાલ અને આજે બીજો દિવસ કેટલા લોકોને તમે આપી? તેજસ દોશીએ ચલાવેલી એક સાયકલ છે. અમે રનર તરફથી છીએ. આ અત્યારે કેવું છે, પ્લાસ્ટિક એવોર્ડ માટે આપણે પર્યાવરણને સ્વચ્છ બનાવવા માટે અમે એક અભિયાન ચલાવી છે. ફ્રીમાં બેગ આપે, તમે અમને પ્લાસ્ટિક આપો, અમે તમને બેગ આપીએ છીએ. એ અભિયાન ગીત અમે આપીએ છીએ. અમે અત્યાર સુધીમાં 7,000 ઉપર પ્લસ બેગ અવોર્ડ કરી ચૂકી છે, આપી દીધી છે. પણ બધાનું કહેવાનું અમારું એક જ છે, તમે પ્લાસ્ટિક છોડો, તેની જગ્યાએ આ કાપડની બેગ યુઝ કરો. તમે આ કાપડની બેગ લઈ જતા સંકોચ ના કરો, ઘરેથી લઈ જાઓ. તમે સાંકેલીને મંગો છો તોય તે તમારા જેબમાં તમે આવી જશે. તો તમે આ પ્લાસ્ટિક મુક્ત અત્યારે પર્યાવરણ આપણને બહુ જરૂરી છે, કારણ કે તમે ગમે ત્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક બહુ રેર વધારે જોવા મળશે. અને તમારે છે ને એ પ્લાસ્ટિક ઓગળવાનું ઓલું કંઈ થતું જ નથી. તો અમે એની માટે આ એક નવું અભિયાન લાવ્યા છે. અને ખાસ અત્યારે યાત્રિકો લેવા માટે આવ્યા છે, દાદાને આમ છે આપો લ્યો, એક અમને પણ સેવાનો લાભ આપો. જય ભાવનગર, આવો છે, જય ભાવનગર, આવો છે, આ બાજુ આવો. કાંઈ ન ઘટે, ગુલાબી આપો, ભાઈને આપો, આવો આવો. ભાઈ ધ્યાન રાખો, પ્લાસ્ટિક હોય તો નહીં વાપરતા. પ્લાસ્ટિક હોય તો અમને આપતા આપણે આપી દીજો, નીચે લિંક આપેલી છે અને કોન્ટેક્ટ નંબર એ મૂકેલો છે. પ્લાસ્ટિક હટાવો. હા ભાઈ, હા બહુ. હા અમારા બધા ભાવનગર પાસે કેમ લાગી છે બેગ આવ્યા પછી? પ્લાસ્ટિકનો બેગ કેમ ભાઈ પણ તમને કેમ બેગ કેવો આનંદ થયો? મજા આવી ને? એમ ન કરે, વ્યવસ્થિત રાખો, સંકલિત રાખવાની. વાહ ભાઈ વાહ.